ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં આજ રોજ ઉમેદવારી પત્રો ભરાવાના અંતિમ દિવસે પ્રાંત અધિકારીની કચેરી ખાતે ભારે ચહલપહલ જોવા મળી હતી। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ તેમની ઉમેદવારી પત્ર ભરી પોતપોતાની જીતના દાવા કર્યા હતા। ભરૂચ જિલ્લામાં આગામી 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી ભરૂચ શહેર સહિત જિલ્લામાં રાજકીય ચહલપહલ જોવા મળી હતી। ભાજપ દ્વારા ગત રોજ મોડી રાત્રે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેના આધારે આજે પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે કલેક્ટર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીએ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા। ભરૂચ નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો પ્રાંત અધિકારીની કચેરીમાં ભરવામાં આવ્યા હતા, જ્યારે ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો તાલુકા પંચાયતની કચેરી ખાતે ભર્યા હતા। કોંગ્રેસ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરી ન હતી, જો કે ઉમેદવારોને મૌખિક સૂચના આપતા તેઓએ પણ તેમના ઉમેદવારી પત્રો ભર્યા હતા। તમામ પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે રેલીના માહોલમાં કચેરીએ પહોંચ્યા હતા। સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ઉમેદવારીના અંતિમ દિવસે ભીડ અને સંભવિત ગડબડીને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા કલેક્ટર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આવનારી 26મી એપ્રિલની ચૂંટણીને લઈને હવે રાજકીય પક્ષો અંતિમ તૈયારીમાં લાગી ગયા છે અને આગામી દિવસોમાં પ્રચાર પ્રસાર વધુ તેજ બનાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પર્વ 2026 અંતર્ગત ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માંથી મારી હેમેન્દ્ર પ્રજાપતિ, પ્રજ્ઞેશભાઈ પટેલ, દક્ષાબેન વસાવા અને જિજ્ઞાસાબેન પટેલની પસંદગી ઉતારી છે। તે બદલ અમે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોવડી મંડળનો, જિલ્લા મોવડી મંડળનો, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીનો, ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરોનો અમે આભાર માનીએ છીએ। મારું નામ સતીશ કાનજીભાઈ મિસ્ત્રી, હું વોર્ડ નંબરમાંથી સતત 7મી વાર ઉમેદવારી કરું છું। આ 4થી વખત અપક્ષ ઉમેદવારી કરું છું। આજ રોજ વોર્ડ નંબર 1માંથી કોંગ્રેસ પક્ષમાંથી મેં ઉમેદવારી પત્ર ભર્યું છે। મારી સાથે રાબિયાબેન દાઉદભાઈ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે। જનતાના જે પ્રશ્નો છે વણ ઉકેલ્યા છે। 30 વર્ષના શાસનમાં, શાસન તો ના કહેવાય, કુશાસન જ કહેવાય કે દર 2 મહિને રોડ પર ખાડા પડી જાય, એના પર લીપાપોતી થાય, ફરીથી રોડ સરફેસિંગ થાય અને એ બધી મલાઈ કોના ખિસ્સામાં જાય છે એ આપ સૌને ખબર છે। એને રોકવા માટે અમે તત્પર છીએ અને સુખાકારી કઈ રીતે ભરૂચની શહેરની જનતાને વધારે મળે, એમની જે ટેક્સના પૈસા છે એ પૈસાનું પૂરેપૂરું વળતર મળે, એના માટે અમે તનતોડ પ્રયત્ન કરીશું અને 100% અમે સત્તામાં આવીશું।